જૂનાગઢ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ચૂકી છે। અંદાજિત 700 બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ છે। 10 કિલોગ્રામના બોક્સ કેસર કેરીનો ભાવ 1100 થી 1800ની વચ્ચે બોલાયો હતો। કમોસમી વરસાદ અને માવઠાની અસર કેસર કેરીના પાક પર જોવા મળી રહી છે। કેરીની સિઝન લાંબી ચાલે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। કેરીના ચાલુ વર્ષે ભાવ ઊંચા રહે તેવી શક્યતાઓ છે। વાતાવરણ સારું રહેશે તો સામાન્ય લોકોને પણ કેરીની મજા માણવા મળશે। કેસર કેરીમાં થોડુંક આમ સારું છે અને થોડુંક કમ મોસમી વરસાદ અને થોડુંક વાતાવરણના હિસાબે થોડુંક પાકમાં ફેરફાર થાય છે। બાકી આમ તો એરિયામાં ટૂંકમાં બધે સારું જ છે અને ભાવ થોડા બહુ સારા છે। ગયા વખતે કરતા આ વખતે ભાવમાં બહુ સારું છે। પહેલી વેડીની અંદર અમારે 100 બોક્સ થી 200 બોક્સ ને એવરીથિંગ કેરી ઉતરતી હોય અને આજકાલ આ વાતાવરણ કમોસમી વરસાદ અને નુકસાની હિસાબે 30 બોક્સ ભરીને આવ્યો હું યાર્ડની અંદર અને પહેલા અમારે 1700 થી 1800 રૂપિયા બોક્સનો ભાવ મળતો સાહેબ। અત્યારે 1000 1100 એવો ભાવ આપે તો આવું નવું રહે ને તો કેરીના બગીચા કાપવા પડશે બધાને પણ, કારણ કે કઈ આખું વર્ષની અંદર અમારે એની માથે જ બધી નિર્ભર હોય બગીચાવાળાઓને। આ વર્ષે વાતાવરણની હિસાબે કેસર કેરી થોડી લેટ આવેલ છે અને આજ રોજ માર્કેટ યાર્ડમાં 800 થી 1000 બોક્સની ઇન્કમ છે અને આજ રોજના ભાવ 1000 થી 1600 રૂપિયા સુધી 10 કિલોનો ભાવ વેચાણ થયેલ છે અને ગયા વર્ષે જે ઇન્કમ હતી એનાથી થોડી લેટ છે અને ઓછી પણ છે અને આ જે વાવાઝોડું ને વરસાદને જે હેરાન કરીએ છે એની હિસાબે થોડી કેરી ઓછા પ્રમાણમાં પણ આવશે।